દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી વંદન મિત્રો, સૌને પુરુષોત્તમ માસની ખૂબ શુભેચ્છા. શુભમ કરોતિ કલ્યાણી આરોગ્ય ધન સંપ્રદા શત્રુ બુદ્ધિ વિનાશાય દીપક જ્યોતિ નમસ્તુતે લાભસ્તેષામ જયસ્તેષામ ઉટસ્તેષામ પરાજય યેષામ ઇન્દ્રિય વર્ષામૃદયસ્તો જનાર્દન. ભગવાન શ્રી હરિ આપની પર આસીમ કૃપા વરસાવે તેવી શુભેચ્છા સાથે કાર્યક્રમની શરૂઆત કરીએ. વાત કરીશું સર્વપ્રથમ પંચાંગથી, ત્યારબાદ દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય કેવું રહેશે. આજે ખાસ સરસ મજાનો રસપ્રદ મુદ્દો છે, તે રસપ્રદ મુદ્દા ઉપર પણ વાત કરવાની છે. શું છે આજનો રસપ્રદ મુદ્દો જાણીશું. શરૂઆત કરીએ પહેલા પંચાંગથી. પંચાંગમાં તારીખ 29/5/2026 ને વાર શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, કાલે જેઠ અધિક સુદ તેરસ છે. તેરસનો દિવસ, જેઠ મહિનો, અને વાર તમને કીધું એ પ્રમાણે શુક્રવાર. ચંદ્ર પોતે તુલા રાશિમાં ર અને ત મૂળાક્ષર સાથે છે. સ્વાતિ નક્ષત્ર છે, યોગ પરિધ છે, કરણ તૈતિલ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કે પંચક કે વિછોડો નથી. સૂર્ય વૃષભ રાશિમાં, ચંદ્ર તુલા રાશિમાં છે. સવારે 5:55 સૂર્યોદય, તો સૂર્યાસ્ત સાંજે 7:19 છે. 5:47 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 4:47. અભિજીત મુહૂર્ત 12:10 થી બપોરે 1:03 છે. અભિજીત મુહૂર્ત એટલે સારો સમય, સર્વશ્રેષ્ઠ સમય. કોઈ પણ પ્રકારનું નાનું મોટું કામ કરવું હોય, સારું કામ કરવું હોય તો અભિજીત મુહૂર્તમાં થાય. માંગલિક કાર્ય કરવા માટેનો સમય પણ સારો. પણ ફરીવાર અધિક માસ તેરસ છે એટલે કોઈ પણ માંગલિક કાર્ય થશે નહીં, તેનું ખાસ ધ્યાન રાખવું. રાહુકાળ 10:57 થી 12:37 રહેશે, અને રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ શુભ કામ નહીં કરવું, સારું કામ નહીં કરવું, તેની ખાસ નોંધ લેજો. એકંદરે કાલે દિવસ સારો, પણ કોઈ બી માંગલિક કાર્યો નહીં થાય, તેની ખાસ નોંધ લેજો. હવે વાત કરીશું દિન વિશેષની. કાલે માતાજીને લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પિત કરવાથી દિવસ સારો જશે. કાલે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ અર્પિત કરો. માં લક્ષ્મીજીને પદ્મશ્રી કીધા છે. કાલે તેરસ છે, શુક્રવાર છે, માટે દિવસ બહુ સારો છે. હવે બે વસ્તુ, જ્યારે તેરસ અને શુક્રવાર હોય ત્યારે માં લક્ષ્મીને આપણે કમળનું ફૂલ ચડાવવાથી, કમળ કાકડી ચડાવવાથી, ગુલાબ ચડાવવાથી બહુ સારું થાય છે. કંકુવાળું ગુલાબ બહુ જ સારું. અને સાથે શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ, શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ સ્તોત્રમનો પાઠ બહુ જ સારો સાહેબ. આટલું કરીશું, લાભ થશે. દિવસ રાતના ચોઘડિયામાં પહેલું ચોઘડિયું લાભ રહેશે 7:35 થી 9:15 કલાકનું. બીજું અમૃત ચોઘડિયું 9:15 થી 10:57 કલાક. ત્રીજું શુભ ચોઘડિયું 12:36 થી 2:17 કલાક. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 9:58 થી 11:17 કલાકનું. આ રાત્રિનું ચોઘડિયું છે. તો સાહેબ આ દિવસ રાતના ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયા જોઈને કરો તો તેનું ફળ સારું મળે છે. સારા ચોઘડિયામાં હંમેશા સારા કામ થાય. કાલે કોઈ પણ નાનું મોટું કામ કરવું છે, મીટિંગ કરવી છે, ધંધાકીય કામ કરવા છે, સારા બીજા કોઈ આપણા ઘરમાં મીટિંગ કરવી છે, તો આ ચોઘડિયા જોઈને કરાશે, ફળ સારું મળશે. તો આ વાત કરીએ આપણે દિવસ રાતના ચોઘડિયાની. હવે વાત કરવાની છે આપણા આજના વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર. શું છે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો? હવે આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં પ્રભુ એવું છે, નાની ઉંમરમાં અત્યારે ઘણા લોકોને ચશ્મા આવી જાય છે. મારે ત્યાં એક જણાવ્યું હતું કે ભાઈ 4 વર્ષની ઉંમર અને એના 2.5 નંબર 3 નંબર. નાની ઉંમરમાં ચશ્મા મોટા આવવા, આંખોમાં સમસ્યા આવી, આંખોને લગતી સમસ્યા આવી,
તો કે મારા આની પાછળ કોઈ ગ્રહ જવાબદાર હોય તો કે અમને એના વિશે કહો અને એનો ઉપાય પણ આપો. તો ભાઈ આજે આપણે એનો ઉપાય અને આવું કેમ થાય. અમુક લોકોને નાની ઉંમરમાં જ તમે જોતા હશો તો કે ભાઈ આંખોમાં સમસ્યા આવી જાય છે, આંખોના ચશ્મા બહુ થઈ જાય, રતાંધણાપણું થઈ જાય, આંખોમાં ઝામર આવી જાય, એક આંખે જોવાતું નથી કાં તો બે આંખે જોવાતું નથી. કેમ આવું થાય, શું છે આનું કારણ? તો આજે આપણે આવી તમામ રસપ્રદ મુદ્દા પર વાત કરીશું. વરામિહિરે જ્યોતિષ શાસ્ત્રમાં બીજું અને 12મું સ્થાન તે બંને આંખોનું સ્થાન કીધું છે. બીજાને જમણી અને 12માને ડાબી આંખ કીધી છે. બીજા સ્થાનમાં સૌથી વધારે મુખ્ય બીજું સ્થાન છે. બીજું અને 12મું તો ખરું, પણ બીજું વધારે પ્રબળ. જો તમને ઝામર, રતાંધણાપણું કે આંખે ન દેખાવું હોય તો એ મુખ્ય બીજું સ્થાન જોઈએ. હવે એના ગ્રંથના પ્રમાણે, રુચિ પ્રમાણે એવું લખેલું છે કે જો બીજા સ્થાનમાં સૂર્ય હોય, બીજા સ્થાનમાં સૂર્ય જોડે અન્ય પાપ ગ્રહ હોય તો માણસને દેખાવાનું ઓછું થાય. અને એમાં પણ જો બીજા સ્થાનથી એટલે કે સૂર્ય અને ચંદ્રથી બંનેથી જો પાપ ગ્રહ હોય તો 100% માણસને આંધળાપણું આવે છે, માણસ જોઈ નથી શકતો. એટલે કે કઈ રીતે? એટલે કે કદાચ તમે સમજો બીજો સૂર્ય છે, સૂર્યની જોડે કાં તો કેતુ હોય, કાં તો રાહુ હોય, કાં તો શનિ હોય, કાં તો મંગળ હોય. આ અને બીજું કુંડલીમાં ચંદ્ર જ્યાં પણ બેઠો છે, સપોઝ તમે સમજો કે ચંદ્ર છઠ્ઠે બેઠો છે કોઈ પણ રાશિનો, અને બીજા સ્થાનમાં મંગળ, બીજા સ્થાનમાં શનિ, બીજા સ્થાનમાં રાહુ કે કેતુ, તો પણ માણસને તકલીફ થાય ને થાય. એ આગળ જતા નેત્રહીન બને છે, નેત્રના વિકાર, નેત્રના કોઈ પણ સમસ્યાથી તેને જમવું પડે છે. જો બીજા સ્થાનમાં સૂર્યની સાથે જ બે પાપ ગ્રહો છે, જેમ કે સૂર્ય અને ચંદ્ર ભેગા છે અને કોઈ બીજો પાપ ગ્રહ છે, તો પણ સાહેબ સ્વાભાવિક રીતે એ વસ્તુ થશે. જેમ કે સૂર્ય ચંદ્ર તો કાં તો શનિ, કાં તો મંગળ, કાં તો રાહુ કે કેતુ જોડે હોય તો પણ માણસને નેત્રહીન બનાવે છે. આવી જ રીતે કુંડલીમાં બીજે ભલે કોઈ પણ છે, 12મા સ્થાનમાં ચંદ્ર એકલો બેઠો છે, નબળો બેઠો છે, તો પણ આ સમસ્યા લાવશે. ખાસ ધ્યાન રાખજો. 12મે ચંદ્ર છે અને પહેલા સ્થાનમાં મંગળ, શનિ, સૂર્ય આવી ગયો તો પણ આ સમસ્યા થવાની સ્વાભાવિક છે. એટલા માટે બીજા સ્થાનને ધન સ્થાન, કુટુંબ સ્થાન અને નેત્રનું સ્થાન કીધું છે, અને તમારા બોલવાનું સ્થાન કીધું છે. બીજા સ્થાનમાં માણસનું બોલવાનું, માણસનું નેત્ર, માણસનું કુટુંબ અને માણસનું ધન, આ બધું જ જોઈ શકાય. જો ખાલી ને ખાલી સૂર્ય કેતુ છે, સૂર્ય રાહુ છે, સૂર્ય મંગળ છે અને સૂર્ય શનિ છે, પણ ચંદ્રની સાથે બીજો કોઈ પાપગ્રહ નથી, એટલે ચંદ્રથી બીજે કોઈ પાપગ્રહ નથી, તો કેવું આંખોના નંબર વધારે હોય, 2 નંબર, 3 નંબર, 4, અથવા તો આંખે નાનું મોટી તકલીફ થયેલી હોય, તો એ નેત્રહીન ના થાય. એ ખાલી આંખોની સમસ્યા વધારે, આંખોના નંબર વધારે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. હવે આનો ઉપાય શું? કે મારા તમે કહી તો દીધું કે ભાઈ આ બધું થાય, એનો ઉપાય શું? તો સૂર્ય એ આંખો છે. સૂર્યનારાયણને નિત્યક્રમ જળ ચડાવવાથી, કાળા તલ,
હળદર નાખીને જળ ચડાવવાથી, સૂર્યનારાયણના મંત્ર જાપ કરવાથી, 12 નામ 12 વખત બોલવાથી, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાથી, સૂર્યનો નંગ પહેરવાથી, આવું બધું કરવાથી તમને એમાંથી આંશિક રાહત મળે છે. ઘણી ખરી જગ્યાએ તમારું કામ સરળ રીતે પૂર્ણ થાય છે. માટે જે લોકોને પણ આંખે નંબર છે, આંખે સમસ્યા છે, રતાંધણાપણું છે, આંખોમાં ઝામર છે, આંખોમાં મોતિયા છે, તેવા લોકોના માટે આજનો કાર્યક્રમ હતો. જે લોકો નેત્રહીન છે તે લોકો માટેનો પણ આ કાર્યક્રમ હતો. આ ખાસ એપિસોડ એમના માટે હતો. આનો ઉપાય કરજો, 1001% લાભ થશે. તો મિત્રો, આજે સુંદર મજાની વાત કરી. આપણું જ્યોતિષ શાસ્ત્ર કેવું સચોટ, કેટલું સુંદર છે, પણ અત્યારના લોકોએ એને છે ને ભંગાર કરી દીધું છે. એના પર સંશોધનનો વિષય છે કે આટલું સુંદર મજાનું શાસ્ત્ર આપણી સામે કેમ છુપાઈને રાખે છે, કેમ લોકો આની પર નથી. મારી પાસે 500 પ્રૂફ છે. પ્રભુ, હું એમને વાતો નથી કરતો કે જે લખેલું છે આપણા શાસ્ત્રોમાં, વેદોમાં, અને એવી જ રીતે એની કુંડલી હોય ને એ પ્રમાણે જ એનું ફળ હોય. 500 એવા લોકો છે. તો આ વસ્તુ એક એંગલથી પણ ખોટી નથી, તે હું સાબિત કરી શકું છું. એટલે શાસ્ત્ર છે ભાઈ, બહુ મોટું. અને આપણા વેદોમાં, આપણા ઋષિ મુનિઓમાં કેવી અદ્ભુત કળા છે, તેના વિશે વિચારવા જેવું છે. વાંધો નહીં, વાત કરીએ હવે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ? સર્વપ્રથમ મેષ રાશિ. જિદ્દી સ્વભાવ છોડો. સ્વભાવ ધીરે ધીરે જિદ્દી બનતો જાય છે. કહું એ થવું જ જોઈએ, એ વસ્તુ નહીં ચાલે દોસ્ત. મૂળ બદલાયા કરે, અટકેલી વાતો ઉકેલાશે, ધારેલ વ્યક્તિ સાથે મિલન થાય, ક્રીપ શુભ કલર શુભાંક 1 રહેશે. વૃષભ રાશિ. મજબૂત નિર્ણય લેવાય, નવી માહિતી મળે, અંગત માર્ગદર્શન મળે, ધ્યાન અને યોગ કરવું, લાલ શુભ કલર શુભાંક 7 રહેશે. મિથુન રાશિની વાત કરીએ. બાકી રહેલા નાણાં પાછા મળે, સાચા સાથીદાર મળે, સાંજ પછી સારા સમાચાર મળે, ખોટો ભય રહ્યા કરે, કાળો શુભ કલર શુભાંક 5 રહેશે. બાકીની અન્ય રાશિ પર વાત કરીશું. કર્ક રાશિ. પૈસાનો સંગ્રહ કરવો, નિરાશામાંથી બહાર નીકળો, સ્વપ્ન સાકાર થશે, ધારેલું કામ સફળ થાય, વેપારી વર્ગ માટે દિવસ ઉત્તમ છે, ઉત્તમ કામ થાય, સોનેરી શુભ કલર શુભાંક 6 રહે. સિંહ રાશિની વાત કરીએ તો સાધન ચલાવતા કાલે થોડુંક ધ્યાન રાખે સિંહ રાશિ વાળા. માથાને લગતી સમસ્યાઓ ના રહે, અતિથિ આવવાના યોગ છે, જીવનમાં નવો વળાંક આવશે, સફેદ શુભ કલર શુભાંક 3 રહેશે. કન્યા રાશિ. પૈસા ટકે એમ નથી, હાથમાં ધન ટકતું નથી, બાળકોથી નાની મોટી ફરિયાદ રહી શકે છે, નવા વળાંક આવી શકે છે, અને છુપા આશીર્વાદ ચોક્કસથી કામમાં આવશે. પોપટી શુભ કલર શુભાંક 9 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી મેષથી કન્યાની. હવે આપણા દર્શક મિત્રો સાથે વાત કરવાનો સમય થઈ ગયો છે. પ્રથમ કોલરને જોડીશું, તેમની મૂંઝવણ દૂર કરીશું. હેલો. હેલો. હા, બોલો. 31/1/1997. સમય? દિવસે 2 અને 16. જન્મનું સ્થળ? રાજકોટ. શું પ્રશ્ન છે? એક તો નોકરીમાં પ્રગતિ જે થવી જોઈએ ને, જે 30 વર્ષ ચાલે છે, તો પગાર જે થવો જોઈએ એટલો જ છે નહીં, અને ટાઈમ બહુ જ છે. એટલે ભલે મહેનત કરવાની હું સમજુ છું, પણ મહેનતના પ્રમાણમાં જે પગાર મળવો જોઈએ મળતો નથી. હવે એનું કારણ કહું. તુલાનો ચંદ્ર, વૃષભ લગ્ન, સ્વાતિ નક્ષત્ર, 8મની તિથિ છે. જે કર્મનો માલિક છે, એટલે કે જે રોજ કામ કરવું પડે ને, તેનો 10મું સ્થાન કહેવાય. 10મા સ્થાનનો માલિક શનિ કેતુ જોડે બેઠો છે ને, 11મા સ્થાનમાં લાભ સ્થાનમાં બેઠો છે. અને લાભ સ્થાનમાં જ્યારે શનિ કેતુ હોય એટલે માણસને જે લાભ મળવો જોઈએ, જે કામ કરે પ્રમાણે વેતન મળવું જોઈએ, એ નથી મળી રહ્યું. શનિની પૂજા ઉપાસના કરે, દર શનિવારે પીપળે સરસિયાના તેલનો દીવો કરે, પીળી સરસવ અને કાળું લવિંગ મૂકીને સાથે શનિ મહારાજના મંત્રો જાપ કરે. દરરોજ સંધ્યાકાળે 1 માળા ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ, આ શનિનો મંત્ર છે. આ 2 વસ્તુ નિત્યક્રમ કરે, લાભ થશે. પેલું ખાલી શનિવારે કરે ને મંત્ર જાપ દરરોજ કરે, લાભ થશે. અન્ય દર્શક મિત્રને જોડીશું. હેલો. અર્ચિત અમદાવાદથી. બોલો. મારા સિસ્ટર માટે સવાલ છે. શું છે એમની જન્મ તારીખ સાહેબ?
11 ઓગસ્ટ 87 સમય, સવારે 9:35 જન્મનું સ્થળ, અમદાવાદ. લગ્નમાં સમસ્યા લાગે છે. શું પ્રશ્ન છે એમનો? હા, એટલે લગ્ન ક્યારે થશે અને સાસુ કેવું મળશે, છોકરો કેવો મળશે? જો એનું કારણ 7મા સ્થાનમાં રાહુ છે એટલે લગ્નમાં સમસ્યા 1000% આપે. અને રાહુ હોય ને એટલે સાસરું થોડું સમજો છો એવું હોય. પણ એનો ઉપાય કરવાનો બીજું કે એમની કુંડલીમાં શનિ બી 3જા સ્થાનમાં છે એટલે એ બી સમસ્યા છે. કશું નહીં, એનો ઉપાય એક જ છે, રાહુના મંત્ર જાપ કરે, રાહુનું યંત્ર તેમની પાસે રાખે. રાહુનું એક યંત્ર આવે ને એને એની પાસે રખડાવો. રોજ કેસર અને ચંદન બંને ભેગું કરીને એની પર ચાંદલો કરે અને રાહુનો મંત્ર છે ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમઃ. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમઃ રાહુનો મંત્ર છે. રાહુના યંત્ર પર રોજ કરે, એના મંત્ર જાપ, એને 1000% લાભ થશે. 1 વર્ષમાં એના લગ્નના યોગ બની જશે, ચિંતા ના કરશો. અન્ય દર્શક મિત્રને જોડીશું. હાજી બોલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય મહાદેવ. જય મહાદેવ. 12/5/60 જન્મ સ્થળ બાલંભા. સમય, મારા પપ્પા છે. 12/5/60 નહીં, જન્મનો સમય શું છે બેન? જન્મ સમય તો નથી ખબર સર ભાઈ, પણ આ તારીખની ખબર છે. હા બોલો, શું પ્રશ્ન છે? ચલો. એને છે ને એ ગમે એમ કરે ને, બિચારા કેટલું કામ કરે પણ પૈસા હાથમાં નથી આવતા. ગમે એમ કરે ને પૈસા રહે જ નહીં. ગમે એ કામ કરે, ગમે અહીંયા જાય. સમજી ગયો. જો એનું કારણ કહું, વૃશ્ચિકનો ચંદ્ર, કર્ક લગ્ન, અનુરાધા નક્ષત્ર, ગુરુવારનો દિવસ છે. હવે કુંડલીમાં છે ને દ્વિતીય સ્થાન, આપણે હમણાં જ વાત થઈ ને ધનનું સ્થાન બીજું, અને બીજા સ્થાનમાં શત્રુના ઘરનો રાહુ છે. સાથે કુંડલીમાં તમે જોવા જાવ તો ગુરુ શનિ પણ છઠ્ઠે બેઠા છે એટલે માણસને દેવું, ક્યાંક ને ક્યાંક પૈસાની વ્યય કરાવે રાખે. તો શું કરવાનું છે? એના નિત્યક્રમ પ્રમાણે એમને કહેવાનું છે ઓમ નમો ભગવતે વાસુદેવાયની 1 માળા કરે. દર ગુરુવારે ગાયને ઘાસચારો ખવડાવે. સાથે નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને અર્ધ્ય આપે, સૂર્યનારાયણને જળ ચડાવવાનું રાખે, લાલ કંકુ નાખીને અને ચપટી હળદર નાખીને આટલું કરે, લાભ થશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું. હેલો. હેલો. હાજી. મારે મારા બાબા વિશે પૂછવું છે. શું છે બાબાની જન્મ તારીખ? 17/5/98 17/5/98. સમય? 5/98 સમય સવારે 9 વાગે. જન્મનું સ્થળ? જામનગર. શું પ્રશ્ન છે? એના લગ્ન માટેનો પ્રશ્ન છે. લગ્ન ક્યારે એના યોગ ચાલુ થાય છે લગ્ન માટેના, અને કેવું પાત્ર મળશે, લગ્ન જીવન કેવું રહેશે? જો 7મા સ્થાનનો માલિક 8મે બેઠો છે અને 8માનો માલિક 12મે જાય છે એટલે ટૂંકમાં એના ખરાબ ગ્રહોની સ્થિતિ છે, એના કારણે છે. એને 7 મુખી રુદ્રાક્ષ કાળા દોરામાં સોમવારના દિવસે સવારે 10:10 પહેરાવી દો. બીજું, નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરની પૂજા ઉપાસના કરે. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રના જાપ સાથે દૂધ અને કાળા તલ રોજ ભગવાન શંકરને ચડાવે. ચોક્કસથી લાભ થશે. ધાર્યા કામમાં સફળતા મળશે. વહેલી તકે લગ્નના યોગ ઊભા થશે. રાશિની વાત કરીએ, બાકીની રાશિ આપણે આગળ વધીશું. તુલા રાશિ, નવા રહસ્યો બહાર આવે, મિત્રો તમારી લાગણી સમજશે, નવા કપડાની ખરીદી થાય, નાની મોટી શોપિંગ થશે, રોકાણથી સારા એવા લાભ તમે જોઈ શકશો. રાતો શુભ કલર શુભાંક 6. વૃશ્ચિક રાશિ, ભૂતકાળનું વ્યક્તિ સંપર્કમાં આવશે. વીતેલો પાછો રિફ્લેક્ટ ના થાય તેનું ધ્યાન રાખજો. દિવસ સારો, યાદગાર બને, તમારા વતનની યાદ આવે. સ્વાસ્થ્ય સાચવવાનું, સાંભળવાનું, લોકોનું સાંભળજો અને તમારા સ્વાસ્થ્યનું પણ સાંભળજો. વૃશ્ચિક રાશિ કેવું, લોકોને સાંભળે બહુ ઓછું. એ એક જ સિંગલ પટ્ટી પર જ ગાડી ચાલતી હોય એમની, આપણે કહીએ એટલે પૂરું એમ. ભૂરો કલર શુભાંક 1. ધનરાશિ, નાની મોટી તક ઊભી થાય, ખર્ચા કરવાનું ટાળજો, ઘરમાં નાના મોટા ફેરફાર થશે, જવાબદારીનું સોપાન થાય. લીલો શુભ કલર શુભાંક 2. બાકીની રાશિ મકર કુંભ મીન, લાગણીને ઠેસ પહોંચે નહીં તેનું ધ્યાન રાખજો. કોઈ તમારા દિલને દુઃખ ના આપે. આમ તો મકર રાશિ એકદમ સ્ટ્રોંગ રાશિ છે, છતાં બી લોકો દિલને દુભાઈ જાય છે, કારણ વગર આપણું કોઈ હટ કરી જાય છે. ના થાય એનું ધ્યાન રાખીશું. બચાયેલું ધન કામમાં આવશે. મતભેદ કોઈની જોડે નથી કરવાનો, અણગમો ના થાય તેનું ધ્યાન રાખશું. જાંબલી શુભ કલર શુભાંક 4. વિચાર્યા વગર કુંભ રાશિ કોઈને વચન ના આપે, ખોટું સાહસ કરવું નહીં,
ખર્ચામાં વધારો છે, ઘટાડો નથી. બાળકોથી ફાયદો થાય. પીળો શુભ કલર, શુભાંક 6. મીન રાશિ જીવનસાથી જોડે મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. મદદરૂપ થઈ શકો છો. બહુ ઉતાવળ સારી નહીં. કામમાં નાનું મોટું નુકસાન ના થાય તેનું ધ્યાન રાખજો. કોઈ કરી નાખે નહીં, આપણું ધ્યાન રાખવાનું. મીન રાશિ દ્વિતીય રાશિ છે, દ્વિરાશિ, ધ્યાન રાખજો. વાદળી શુભ કલર, શુભાંક 8 છે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. જેનો પણ કાલે જન્મદિવસ કેવું રહેશે તેનું આવનારું ભવિષ્ય ભાઈ મંતવ્ય ન્યૂઝ તરફથી સૌ પહેલા આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતારો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું એસ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. બહુ સારું કાર્ડ કહેવાય, હોપ પોઝિટિવ કાર્ડ કહેવાય. લખ્યું છે અબન્ડન્સ મળશે, ધન ઐશ્વર્યમાં વધારો થશે, સુખ સમૃદ્ધિમાં વધારો થશે. ધાર્યું છે તે સામેથી આવશે. જે વિચાર્યું છે ને મગજમાં સામેથી આવશે. નવી જગ્યાએ નવું કામ કરવા મળશે. નવા કામો સાથે નવી શરૂઆત થશે. વેપાર વ્યવસાયને લગતા કામોમાં એક સારી ટર્નિંગ પોઈન્ટ જોવાઈ રહ્યો છે. ધ્યાન શું રાખવાનું છે? પ્રોપર્ટી લેતા મૂકતા ખરીદતા ધ્યાન રાખજો, જેને પણ કાલે જન્મદિવસ છે. બીજું, સાધન લાવતા મૂકતા પહેલા, ખરીદતા પહેલા ધ્યાન રાખજો. ટૂંકમાં કોઈ નવી વસ્તુ ખરીદો ને તો બહુ સમજી વિચાર. ઇલેક્ટ્રિક હોય કે મકાન હોય કે કોઈ પણ હોય, ધ્યાનથી ખરીદજો. જેને પણ કાલ જન્મદિવસ છે કહી દીધું. શું કરવાથી લાભ થાય? નિત્યક્રમ પ્રમાણે ગુલાબનું અત્તર લગાવવાથી અને માં લક્ષ્મીને ચોક્કસથી ગુલાબ વાળું કંકુ આપવાથી, અર્પિત કરવાથી તમને આખું વર્ષ સારું સુગંધીમય જશે. તો આટલું કરશું, લાભ થશે. તો સુંદર મજાની વાત કરી મિત્રો આપણે આજે કાલનો દિવસ કહેવામાં. સૌથી પહેલા તો આપણે જે લોકોનો પણ કાલનો જન્મદિવસ છે તે લોકો માટેનું ભવિષ્ય કીધું. સુંદર મજાના આપણે પ્રયોગ બી કીધા, એમનું વર્ષ સારું જાય તે માટે. 12 રાશિનું રાશિ ભવિષ્ય. અને હા, આજે આપણે ખાસ મુદ્દા પર વાત કરી. ભાઈ, તમને જો પણ આવી સમસ્યા હોય તો એનો ઉપાય પણ કીધો છે. તો કાલે ફરીવાર આપણે આ જ ચેનલ ઉપર મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, છેવાડાનો માનવીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ, સારા કામો કરતી ચેનલ એટલે મંતવ્ય ન્યૂઝ, લોકો માટેનું વિચારતી ચેનલ એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો. આવતીકાલે ફરીવાર મળીએ છીએ આપણે આ જ સમયે. ત્યાં સુધી આપ સૌને મારા હર હર મહાદેવ.